તરુણભાઈ, આપણે કયા વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી? મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટમાંથી. અચ્છા, કયો વિસ્તાર તમારા વોર્ડમાં આવ્યો? મારા અડાજણ પાટિયા, યુસફ 4 રસ્તા, વિશાલનગર, પ્રાઇમ માર્કેટની સામેની બાજુ, એ બધો વિસ્તાર મારામાં આવે છે. શું શું સમસ્યા છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારની અંદર અસનધારાનું પાલન થયું નથી. એ અસનધારાનું પાલન વ્યવસ્થિત રીતે કરાવવું છે. શું તકલીફ પડી રહી છે અસમદારામાં? અસનધારામાં ઘણી તકલીફો પડી રહી છે. જે ગત ટર્મના જે ભાજપના શાસકો હતા એ લોકોએ અમારું કંઈ જ સાંભળ્યું નથી અને કંઈ જ કામ કર્યા નથી. એટલા માટે અમારે આજે આ ઉમેદવારી નોંધાવી છે. અચ્છા, તો શું કહેશો, કઈ રીતે કામ કરશો આગળ અમે આ જ રીતે અસનધારાનું ચુસ્તપણે પાલન કરાવી એના કામ કરશું. અચ્છા, તો શું કહેશો, કઈ રીતે રજૂઆતો કેટલી વાર કરી હતી? અમે છેલ્લા 5 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. અસનધારાની માટે હાઈકોર્ટની અંદર પણ કેસ અમારા ચાલુ છે. શું કહેવામાં આવતું હતું શાસકો દ્વારા? શાસકો કોઈ જાતના જવાબ નહીં આપતા. બધું થઈ જશે એમ જ કહેતા હતા. અત્યારે લોકોને શું મેસેજ આપે છે? અત્યારે લોકોને એક જ કે તમે અપક્ષ ઉમેદવાર, તમારા વિશ્વાસનો જે ઉમેદવાર ઊભો છે એમને મત આપી અપાવી વિજય બનાવશો.